વિદ્યાર્થીઓમાં માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં, પરંતુ સર્જનાત્મકતા, કૌશલ્યવર્ધન અને પરંપરાગત કલાઓ પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી શાળામાં શનિવારના દિવસે આનંદદાયી શનિવાર અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। આ જ શ્રેણી અંતર્ગત તાજેતરમાં લતા મંગેશકર પ્રાથમિક શાળા ક્રમાંક 355માં ભરત ગૂંથણ વર્કશોપ પ્રવૃત્તિનું ખૂબ જ ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું। પ્રવૃત્તિની વિશેષતાઓ અને કાર્યપદ્ધતિ, સૌંદર્ય અને કૌશલ્યનો સમન્વય। આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને સોય, દોરો, રીંગ અને રંગબેરંગી ઊનનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની ભાત ડિઝાઇન બનાવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રાથમિક ટાંકા, સ્ટિચેસ, સાદા ભરત ગૂંથણ અને અલગ અલગ રંગોના સંયોજન વિશે સચોટ માહિતી આપી હતી। વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જાતે જ રૂમાલ કે કપડા પર સોય દોરાની મદદથી ભાત પાડવાનો સુંદર અભ્યાસ કર્યો હતો। બાળકોએ આ પ્રવૃત્તિમાં ખૂબ જ રસ દાખવ્યો હતો। પોતાના હાથથી નાની નાની કલાત્મક વસ્તુઓ બનાવવાનો આનંદ બાળકોના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતો હતો।